ભરૂચ જિલ્લાના ભાજપમાં આંતરિક કલહ ફરી એકવાર તીવ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખના નિર્ણય સામે પાર્ટીના જ કાર્યકરોના અસંતોષે સ્થાનિક રાજકીય ગતિવિધિઓને ગરમાવી દીધી છે। ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી ઊભો થયો છે। જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયને લઈને ખાસ કરીને વાલિયા અને ઝઘડિયા તાલુકાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। કાર્યકરોના આક્ષેપ છે કે જૂના નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને નવા લોકો માટે મહત્વના હોદ્દાઓ ફાળવવામાં આવ્યા છે। અત્રે નોંધનીય છે કે ગઈકાલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ આ બાબતે ફેસબુક પર પોસ્ટ કરી હતી અને જિલ્લા પ્રમુખને આડે હાથે લેવા સાથે તેમને નસીહત પણ આપી હતી। ત્યારે આજે આ મુદ્દે 300 થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે એકત્ર થયા હતા અને જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆત કરી હતી। કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો નિર્ણયમાં ફેરફાર નહીં થાય તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિણામો પર તેની ગંભીર અસર પડી શકે છે। વાલિયાના જ એક કાર્યકરે આ બાબતે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી જ્યારે પણ તાલુકા સંગઠનની રચના થતી ત્યારે પ્રમુખના સ્થાન પર જો આદિવાસી સમાજમાંથી કોઈક નેતૃત્વ કરતું હોય તો અન્ય મહત્વના હોદ્દામાં અન્ય સમાજોને સ્થાન અપાતું હતું, જેને લઈને તમામ લોકો સાથે રહી કામ કરી શકે અને તે જ રીતે જો આદિવાસીને પ્રમુખનું નેતૃત્વ ન અપાયું હોય તો તેને અન્ય મહત્વના હોદ્દા અપાતા હતા। પરંતુ પહેલી વખત આવું બન્યું છે કે આદિવાસી સમાજને ન તો પ્રમુખના ન તો અન્ય મહત્વના હોદ્દા પર નેતૃત્વ અપાયું છે, જેને લઈને કાર્યકરોમાં નારાજગી છે। તદુપરાંત ભાજપમાં જે નવા આવ્યા છે તેમને મહત્વના હોદ્દા ફાળવી તેમને ઊંચા લાવવામાં આવી રહ્યા છે, જ્યારે વર્ષોથી જે ભાજપ માટે ઘસાઈ રહ્યા છે તેમને પાછળની હરોળમાં ધકેલવામાં આવી રહ્યા હોવાના તેમણે સીધી અને આડકતરી રીતે કહ્યું હતું। હું જીગર વસાવા વાલિયાથી આવું છું। આજે અમે પ્રમુખ સાહેબ પાસે એક રજૂઆત લઈને આવ્યા છે। અમારા વાલિયા તાલુકામાં સંગઠનમાં વર્ષોથી દરેક સમાજ મળી સમજીને સંગઠન ચલાવે તે માટે પ્રમુખ જ્યારે બીજા સમાજમાંથી આવે ત્યાં મહામંત્રી આદિવાસી સમાજમાંથી બનાવવામાં આવે છે અને જો પ્રમુખ આદિવાસી હોય તો મહામંત્રી બીજા સમાજમાંથી બનાવે। એ રીતના સંગઠન ચલીને દરેક સમાજને સાથે રાખીને સંગઠનને મજબૂત બનાવવાનું કાર્ય કરેલ છે। પણ આ વખતે પહેલી વખત આવું થયું છે કે સંગઠનમાં જ્યારે પ્રમુખને દરબાર સમાજમાંથી બનાવવામાં આવ્યા ત્યારે અમે આદિવાસી સમાજમાંથી દરેક જણે તેમને આવકાર્યા છે, પણ મહામંત્રી જે એક દરબાર સમાજમાંથી બનાવવામાં એક બીજી ટીમમાંથી અત્યારે તાત્કાલિક બીટીપીમાંથી આવેલાને બનાવવામાં આવ્યા છે, જેને ભાજપ વિશે કંઈ પણ જાતની જાણકારી છે નથી। માટે અમે પ્રમુખ સાહેબને કહેવા માંગીએ છીએ કે થોડુંક સમયમાં તાલુકા પંચાયતનું ઇલેક્શન આવવાનું છે અને સંગઠનની આ નારાજગી તાલુકા પંચાયતના રિઝલ્ટમાં ફેરફાર લાવી શકે છે। બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ કોઈ હાજર રહ્યું ન હતું। વિશેષ બાબત એ છે કે જિલ્લા પ્રમુખ હોવા છતાં પ્રકાશ મોદીની આપેલ સ્પષ્ટતા ઘણી હદે અસંતોષકારક માનવામાં આવી છે। વધુમાં એક ઇન્ટરવ્યુમાં જિલ્લા પ્રમુખે સીધી કે આડકતરી રીતે પાર્ટીમાં આંતરિક વિવાદ હોવાનો સ્વીકાર કર્યો છે, જેના કારણે વિવાદ વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। હવે મુખ્ય પ્રશ્ન એ છે કે પ્રકાશ મોદીએ આપેલ ઇન્ટરવ્યુ અને સામે મનસુખભાઈ વસાવાએ ફેસબુક પર કરેલ પોસ્ટમાં જોવાતી તફાવત પાર્ટીમાં ઉથલ પાથલ હોવાનું સ્પષ્ટ દેખાડે છે। ત્યારે હવે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ આ આંતરિક વિવાદને કેવી રીતે સંભાળશે અને પક્ષની એકતા કેવી રીતે જાળવી શકશે તે તો હવે આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં શું ફેરફાર થાય છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેસ્યા છે। વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના, એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ। આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે। તમારે વખતે શું અમને બાયરે રહેવાનું આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે। જે સમાજના લોકો રજૂઆત કરવા આવેલા તે તમારી આ જે બોડી જાહેર કરી તેમાં કેટલા લોકો એ સમાજના લોકોનો સમાવેશ કર્યો છે? આમ તો આદિવાસી સમાજના પણ છે, દરબાર સમાજના પણ છે, જે કંઈ અલગ અલગ છે। ત્રણ ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે, આ ત્રણેય લોકોના
નામોનો સમાવેશ છે. હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે. અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય. હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે. પ્રકાશભાઈ, એ લોકો તરફથી એવા આક્ષેપો કરવામાં આવે છે કે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી આવેલા એને જે ભાજપનું કોઈ ભાન નથી એને પણ એ બનાવી દેવામાં, તો એ માટે શું કહેતો છો? એવું તો નહીં, પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે. અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી. મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો, ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ, આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય. પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં